ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दाय तपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्रहवती कृपेण वहनी कर्णेन वेलाकुला। अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनवर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 19। प्रकृतिं पुरुषं चैव विध्यनादि उभावपि विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृतिसंभवान्। प्रकृतिं पुरुषं चैव विद्धि अनादि उभौवपि प्रकृति અને પુરુષ બંને અનાદિ છે એમ તું જાણ। કાલે આપણે ચર્ચા કરી સંસારસ્ય નિર્નિમિત્તત્વે નિર્મોક્ષ પ્રસંગાત। પુરુષ અને પ્રકૃતિ બંનેને જો તમે અનાદિ છે અને એટલા માટે નિત્ય જો માની લઈએ જો આ વિચાર તો ગરબડ થઈ જાય। કેમ? તો સંસારમાંથી મોક્ષનો પ્રસંગ જ નહીં રહેજો। સંસારે નિર્નિમિત્તત્વે
નિર્મોક્ષ અનિર્મોક્ષત્વ પ્રસંગાત. શાસ્ત્ર આન તો મોક્ષ જ નથી તો શાસ્ત્રને કોઈ ઉપયોગિતા નથી, અને શાસ્ત્રની કોઈ ઉપયોગિતા નથી તો બંધન અને મોક્ષનો પ્રસંગ નથી. જો નિત્યત્વે પુનઃ ઈશ્વરસ્ય પ્રકૃત્યો સર્વમેતદ ઉપપન્નમ ભવેત. તો જો આ બંને તમે એમ કહો છો કે આ બંને જે છે, જો સમજો બંને રીતે લેવાનું, નિત્ય તરીકે લઈએ અને અનિત્ય તરીકે લઈએ. તો બંનેને નિત્ય તરીકે લઈએ, તત્કૃતમેવ જગત ઈશ્વર જગત કર્તૃત્વમ. પેલો કે પણ તમે નિત્ય લેવાનું તમને વાંધો શું છે? કેમ? નિત્યત્વે પુનઃ ઈશ્વરસ્ય પ્રકૃત્યો સર્વમ. ઈશ્વરસ્ય પ્રકૃત્યો, ઈશ્વરની આ બંને જે પુરુષ અને પ્રકૃતિ, જે બે પ્રકૃતિઓ છે, તો કે તમે એને નિત્ય લઈ લો એટલે શું થાય? સર્વમ એતદ ઉપપન્ન. આ બધું બરાબર થઈ જાય. જાસન ઉપપન્ન એટલે તર્કબદ્ધ થઈ જાય, બધું યોગ્ય જ થઈ જાય. એટલે આપણે કેમ જવાબ વિકારાંશ્ચ ગુણાંશ્ચૈવ વક્ષ્યમાણાન વિકારાન બુદ્ધ્યાદિ દેહેન્દ્રિયાન તાન ગુણાન સુખ દુઃખ મોહ પ્રત્યયાકાર પરિણતાન ગુણાન વિદ્ધિ જાનીહિ પ્રકૃતિ સંભવાન. વિકારાંચ ગુણાંચ એવ, ભગવાન શ્લોકમાં કહે છે વિકારાંશ ગુણાંશ્ચૈવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન. આ જગતમાં જેટલા પણ વિકારો છે કે જેટલા પણ ગુણો છે, તો કે છે વક્ષ્યમાણ. વક્ષ્યમાણ એટલે આગળ ભગવાન આપણને કહેશે, આગળના શ્લોકમાં ભગવાન આપણને દર્શાવશે કે કયા કયા પ્રકારના વિકારો છે અને કયા કયા પ્રકારના ગુણો છે. બુદ્ધિ આદિ દેહાદિ ઇન્દ્રિયાન વિકારાન. બુદ્ધિ આદિ મન બુદ્ધિ છે, શરીર છે, દેહ છે, ઇન્દ્રિય છે. તો બુદ્ધિ આદિ એટલે બુદ્ધિથી આરંભ કરીને દેહ ઇન્દ્રિય પર્યંત આ બધા જે વિકાર છે, જો આ શરીર વિકાર છે, સમજો બુદ્ધિ વિકાર છે. કેમ? સતત પરિવર્તનશીલ છે. કઈ ગાલ આપણે જોયું કે આ બધી વસ્તુ અનિત્ય છે. જો આ વસ્તુ અનિત્ય છે એટલું જ નહીં, તાન ગુણાન, એમના જે ગુણ છે, સુખ દુઃખ મોહ પ્રત્યયાકાર પરિણિતાન ગુણાન. ત્રણ ગુણો, જે આ ત્રણ ગુણો જે છે, સુખ એટલે સાત્વિક છે, દુઃખ એટલે રાજસિક છે, મોહ એટલે તામસિક છે. તો સુખ રૂપી પ્રત્યય, દુઃખ પ્રત્યય છે, મોહ રૂપી પ્રત્યય છે. આ પ્રત્યયમાં એ પરિણત, એ પ્રકારથી એ પરિણત થાય છે. આ ગુણાન, આ ત્રણ પ્રકારના વિકારાંશ છે ગુણાંશ છે. આ જગતમાં જેટલા પણ વિકાર છે કે જેટલા પણ ગુણ આપણે અનુભવ કરી રહ્યા છે, એ સર્વ શું છે? વિદ્ધિ જાનીહિ પ્રકૃતિ સંભવાન. પ્રકૃતિથી જ ઉત્પન્ન થયા છે. જો વિચાર, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જ્યારે આપણે કહીએ તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે છે એ તો નિર્વિકારી છે, નિર્વિશેષ છે. એમાં કોઈ પણ પ્રકારે જગત બનવાની કોઈ સંભાવના છે જ નહીં. કોઈ પણ પ્રકારે આ બ્રહ્મ જે છે એ જગત બની શકે એમ છે જ નહીં, કારણ કે સ્વયં નિર્વિકારી છે. એટલું જ નહીં, પણ આ જગતનો પણ અનુભવ કરીએ છીએ. આ જગત જે છે એ જગતનો આપણે જે અનુભવ કરી રહ્યા છે સગુણ સાકાર છે, બ્રહ્મ નિર્ગુણ નિરાકાર છે. એટલા માટે પેલું મધ્ય માયા શક્તિ છે, ત્રિગુણાત્મિકા માયા શક્તિ દ્વારા ભગવાન સંપૂર્ણ જગતની ઉત્પત્તિ કરે છે. પ્રકૃતિના જે ત્રણ ગુણ છે એ જ આ ગુણ આ જગતમાં આપણે જોઈએ છીએ. પ્રકૃતિ શબ્દનો અર્થ શું થાય? પ્રકર્ષેણ કૃતિ યોગ્યત્વાત પ્રકૃતિ. બ્રહ્મ જે છે, બ્રહ્મમાં જગત બનવાની કોઈ સંભાવના નથી. ઘડાની પ્રકૃતિ જે છે એ માટી છે. કેમ? કારણ કે માટીમાં ઘડા બનવાની સંભાવના છે. કૃતિ યોગ્યત્વ એ બનવાની સંભાવના છે. પાણીમાંથી ઘડો નહીં બને, હવામાંથી ઘડો નહીં બને, આકાશમાંથી ઘડો નહીં બને, અગ્નિમાંથી ઘડો નહીં બને. જાવ તો ઘડાની જે પ્રકૃતિ છે એ શું છે? માટી છે. અને જે માટીના ગુણ છે એ જ ઘડાના પણ ગુણ બનવાના જ છે.
સુવર્ણનો અલંકાર બનાવવામાં આવે તો સુવર્ણના જે ગુણ છે એ અલંકારમાં હોવાના છે. એ જ રીતે પ્રકૃતિ સંભવાન જગત, આ સંપૂર્ણ જગત જે છે એ પ્રકૃતિથી જ ઉત્પન્ન થયું. પ્રકૃતિ સંભવાન વિદ્ધિ, વિદ્ધિને તું જાણ. કે જે પ્રકૃતિના 3 ગુણ છે એ 3 ગુણ આપણે આ જગતમાં જોઈએ છે. અને એટલે ભગવાન કહે છે પ્રકૃતિ ઈશ્વરસ્ય વિકાર કારણ શક્તિ ત્રિગુણાત્મિકા માયા. પ્રકૃતિ એટલે શું? આ ઈશ્વરની શક્તિ છે. વિકાર કારણ શક્તિ સર્વ પ્રકારના વિકારોની કારણ શક્તિ છે. અને શક્તિ કેવી છે? ત્રિગુણાત્મિકા માયા સા સંભવ યેષામ વિકારાણામ ગુણાનામ ચ. પ્રકૃતિ સંભવાન શબ્દ જે છે એને શંકરાચાર્ય અહીંયા આગળ વિગ્રહ કરી બતાવે કે પ્રકૃતિ સંભવાન એટલે શું? પ્રકૃતિ સંભવ યેષામ. સંભવ એટલે કે જે ઉત્પન્ન કરનારી છે. સમ્યક ભવતી પ્રકૃતિ જ આ સર્વ પ્રકારના વિકાર અને ગુણોને ઉત્પત્તિનું કારણ છે. વિકાર કારણ શક્તિ ત્રિગુણાત્મિકા માયા સા સંભવ યેષામ વિકારાણામ ચ ગુણાનામ ચ તાન વિકારાન ગુણાન ચ વિદ્ધિ. પ્રકૃતિનું જ પરિણામ છે. પ્રકૃતિનો જ પ્રકૃતિમાંથી જ આ બધું ઉત્પન્ન થયું. ભગવાનની જે 2 પ્રકૃતિ અને પુરુષ જેને કહીએ અથવા તો પરા પ્રકૃતિ કહીએ, અપરા પ્રકૃતિ કહીએ, અક્ષર કહીએ, અક્ષર કહીએ, સંપૂર્ણ જગત એમાંથી જ ઉત્પન્ન થયું. જો એટલે કહો તમે જેટલું જગતનું ચિંતન કરશો એટલું આ વિકારનું જ ચિંતન કરી રહ્યા છો, ગુણોનું જ ચિંતન કરી રહ્યા છો. તો જ્યારે તમે આ સગુણ સાકાર જગતનું ચિંતન કરતા રહેશો, આ સ્થૂળ જગતનું ચિંતન કરતા રહેશો, તો એ સૂક્ષ્મ જે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ છે એની જ્ઞાનની કોઈ સંભાવના જ નથી. સૂક્ષ્મત્વાદ દુર્વિજ્ઞે, આ જોઈ ગયા અવિજ્ઞેયમ. ભગવાન સ્વયં જ કહી ગયા એ સૂક્ષ્મ છે, નિર્ગુણ છે, નિરાકાર છે. તો આપણી બુદ્ધિને પણ એ નિર્ગુણ નિરાકારના ચિંતનની આદત પાડવી પડે. સતત આપણી બુદ્ધિ આ સગુણ સાકારમાં અટવાતી જ રહે છે, સ્થૂળ જગતનું ચિંતન કરતી જ રહે છે. અને એટલે ભગવાન કહે છે આ પ્રકૃતિ છે જે વિકાર અને ગુણોની બનેલી છે. પણ વિકારી બની ગઈ, તમારી બુદ્ધિ પણ શું છે? આ ગુણમાં જ અટવાતી રહે. અને એટલે ભગવાન કહે છે અર્જુન તું આ જાણી લે કે આ જેટલા પણ વિકારો આ જગતમાં છે, કે જેટલા પણ ગુણ આ જગતમાં દેખાઈ રહ્યા છે, એ બધા ગુણ જે છે એને ઉત્પન્ન કરનાર કોણ છે? પ્રકૃતિ સંભવ. પ્રકૃતિથી જ આ બધી વસ્તુ ઉત્પન્ન થઈ છે. અને જ્યાં સુધી આ માયા અવિદ્યા છે ત્યાં સુધી આ બધું આપણે જોઈએ ક્ષેત્રજ્ઞ ચાપીમાં વિદ્ધિમાં, જ્યાં સુધી આ પેલી અવિદ્યા દેવી બેઠી છે ત્યાં સુધી આ બધું જ રહેવાનું છે. કે તમે જે આ કહે છો વિકાર ગુણ કે પુનઃ તે વિકારાહ ગુણાહ ચ પ્રકૃતિ સંભવાહ, પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા જે છે આ વિકાર અને ગુણો જે છે એ કયા કયા છે? જો આ સમજો. બહુ સુંદર ભગવાન ઉત્તર આપે છે. જ્યાં સમજો 2 પ્રકૃતિ છે, એક પ્રકૃતિ અને બીજી પુરુષ. તો પ્રકૃતિ શું કરે છે, પુરુષ શું કરે છે? ચાલો આગળ. કાર્યકરણ કર્તૃત્વે હેતુ પ્રકૃતિરુચ્યતે પુરુષ સુખ દુઃખાનામ ભોક્તૃત્વે હેતુરુચ્યતે. કાર્યકરણ કર્તૃત્વ. કાર્ય એટલે સ્થૂળ શરીર, કાર્યમ શરીરમ કરણાની તસ્થાની ત્રયોદશ જળ. શંકરાચાર્યજી કહે છે કાર્ય એટલે સ્થૂળ શરીર અને કરણ એટલે 13 પ્રકારની ઇન્દ્રિયો.
કઈ કઈ? 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ અને અહંકાર. શરીરમ કરણાની તત્સ્થાની ત્રયોદશ. આ સ્થૂળ શરીર અને આ સ્થૂળ શરીરમાં રહેલી આ 13 ઇન્દ્રિયો જે છે, કરણ જે છે. એટલું જ નહીં, કર્તૃત્વે એને ઉત્પન્ન કરવા માટે, કર્તૃત્વ એટલે શું છે? એની ઉત્પત્તિ માટે હેતુ પ્રકૃતિ, કાર્યકરણ સંગાત જેને કહીએ, સ્થૂળ સૂક્ષ્મ દેહ જેને કહીએ છે, એની ઉત્પત્તિ માટે કર્તૃત્વ એટલે કે એની રચના કરવા માટે હેતુ કારણ કોણ છે? પ્રકૃતિ છે. પ્રકૃતિથી જ આ સ્થૂળ સૂક્ષ્મ શરીર, આ સ્થૂળ સૂક્ષ્મ જગતની ઉત્પત્તિ થાય છે. એના દ્વારા જ આ બધું જગત ઉત્પન્ન થયું. પણ આ જગતને જે ભોગવનાર છે એ કોણ છે? પુરુષ સુખ દુઃખાનામ ભોક્તૃત્વે હેતુરુચ્યતે. દેહસ્ય આરંભકાણી ભૂતાની વિષયાઃ ચ પ્રકૃતિ સંભવાઃ વિકારાઃ પૂર્વોક્તા ઇહ. આગળ આપણે જોયું કે દેહનો આરંભ, આ દેહ સ્થૂળ સૂક્ષ્મ દેહ જે છે એ બંને દેહનો આરંભ જે છે, આરંભ કરનાર, આરંભકાણી, આરંભ કરનાર જે ભૂતો જે છે અને વિષયો, પંચમહાભૂત અને પંચમહાભૂતના 5 વિષયો એ પણ પ્રકૃતિથી જ ઉત્પન્ન થયા છે. એ વિકાર જ છે. પૂર્વોક્તા એ આગળ કઈ જ કે આપણે પંચમહાભૂત અને પંચમહાભૂતના 5 વિષયો એ જે વિકાર આ જગતમાં છે એ પ્રકૃતિથી ઉત્પન્ન થયા. પ્રકૃતિ સંભવાન કીધું. વિકારાને એમ કહ્યું એટલે કે પંચમહાભૂત અને આ બધી વસ્તુ જે છે એ પ્રકૃતિથી ઉત્પન્ન થયું. ઈહ આ શ્લોકમાં શું કે છે? કાર્ય ગ્રહણેન ગૃહ્યન્તે. એનું જે કાર્ય છે, જો આવી એનું કાર્ય શું છે? ગુણાહ ચ પ્રકૃતિ સંભવાહ. તો પંચમહાભૂત અને પંચમહાભૂતના 5 વિષયો એના જ કાર્ય કોણ છે? કાર્યકરણ. આ પંચમહાભૂતમાંથી જ ઉત્પન્ન થાય. 5 વિષયો અહીંયા પણ છે. એટલે શંકરાચાર્ય કહે છે આગળ જે મહાભૂતા અને અહંકાર જે આગળ ભગવાન કહી જ કે અહીંયા એમનું જે કાર્ય જે છે, દેહ જે છે અને સૂક્ષ્મ દેહ છે એ અહીંયા ભગવાન દર્શાવી. અહીંયા શું કહેવામાં આવે? આ એટલે આ શ્લોકમાં ભગવાન આપણને એના જે કાર્ય જે છે, જે દેહ છે એ આપણને ભગવાન દર્શાવી રહ્યા છે. કાર્ય ગ્રહણેન ગૃહ્યન્તે. એટલું જ નહીં, ગુણાહ ચ પ્રકૃતિ સંભવાહ. ગુણો પણ જે છે એ પણ પ્રકૃતિથી જ ઉત્પન્ન થયા. સુખ દુઃખ મોહાત્મકાઃ કરણાશ્રયત્વાत् કરણગ્રહણેન ગૃહ્યન્તે. કાર્ય અને કરણ સ્થૂળ શરીરથી ઉત્પન્ન થયા, સ્થૂળ પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયું. આ શરીરને કાર્ય કહેવાય. એના જે ગુણ જે છે, સુખ દુઃખ આદિ જે ગુણ જે છે એ ગુણ કોને આશ્રિત છે? કરણ આશ્રયત્વાत् કરણ ગ્રહણેન ગૃહ્યન્તે ગુણાઃ. વિકારાઃ જેને આપણે કહીએ છીએ એ કાર્ય છે અને કરણ જે છે એ ગુણ દ્વારા એને આપણે ગ્રહણ કરવાના છે. પ્રકૃતિજન્ય જેટલા પણ ગુણો છે એ બધા ગુણ જે છે એ કરણને આશ્રિત છે. એટલે કરણ દ્વારા એ ગુણોને પણ આપણે ગ્રહણ કરવાના. કાર્યકરણ કીધું એટલે કે કાર્ય એટલે વિકાર છે, કરણ એટલે કે ગુણ છે. કરણ દ્વારા એ ગુણો જ આપણે અનુભવ કરીએ, સુખ દુઃખ મોહ. અને એટલે શંકરાચાર્ય કહે છે કાર્ય દ્વારા વિકારને આપણે ગ્રહણ કરવાનું છે. વિકારાઃ કાર્ય ગ્રહણેન ગૃહ્યન્તે. કાર્યને ગ્રહણ કરીએ એટલે કાર્યને આપણે કાર્ય સ્વીકારીએ એટલે પેલા વિકારો આવી જ ગયા. અને કરણને આપણે સ્વીકારીએ તો પેલા ગુણ પણ આવી ગયા, કારણ કે ગુણનો અનુભવ આપણે આ કરણો દ્વારા, ઇન્દ્રિયો દ્વારા જ કરીએ છીએ. આ કાર્ય અને કરણ જે છે, વિકાર અને ગુણ જે છે, તેષામ કાર્યકરણાનામ
એ કાર્ય અને કરણ જે છે, વિકાર અને ગુણો જે છે, કર્તૃત્વમ ઉત્પાદકત્વમ યત્તત, કાર્ય અને કરણનું કર્તૃત્વ એટલે કે ઉત્પન્ન કરનાર જે જનક જે છે, કાર્યકરણ કર્તૃત્વમ, કાર્યકરણના કર્તૃત્વ એટલે કે જનકપણું, ઉત્પાદકપણું, તસ્મિન કાર્યકરણ કર્તૃત્વે, કાર્ય અકરણના ઉત્પાદકપણું જે છે કોનું છે, એને માટેનું જે કારણ જે છે, આ સમજો. હેતુ કારણમ આરંભકત્વેન પ્રકૃતિ ઉચ્યતે. આ પ્રકૃતિ જે છે, કાર્ય અને કરણને ઉત્પન્ન કરનાર જે છે એ કોણ છે, પ્રકૃતિ છે. એવમ કાર્યકરણ કર્તૃત્વ સંસારસ્ય કારણમ પ્રકૃતિ. આ પ્રકારથી આપણે વિચારીએ તો કાર્યકરણ કર્તૃત્વ જે છે એને કારણે આ સંપૂર્ણ સંસારનું જે કારણ છે તો કોણ છે, પ્રકૃતિ છે. પ્રકૃતિને કારણે આ સંસારનો અનુભવ છે આપણને. શંકરાચાર્ય કહે છે પણ બીજો પણ અર્થ આપણે કરી શકીએ. કાર્ય કારણ કર્તૃત્વે, શંકરાચાર્ય કહે છે બીજો પાઠાંતર અસ્મિન અપે પાઠે, કાર્યકરણ પણ પાઠ છે, કાર્ય કારણ. એટલે શંકરાચાર્યજી કે આ પ્રકારનો પાઠાંતર આપણે લઈએ, કાર્ય કારણ કર્તૃત્વ ઇતિ અસ્મિન અપી પાઠે કાર્યમ યદ્યસ્ય વિપરિણામઃ તત્તસ્ય કાર્યમ વિકારઃ વિકારી કારણમ. તયોઃ વિકાર વિકારિણોઃ કાર્ય કારણયોઃ કર્તૃત્વે. એક કાર્ય છે, યત કાર્યમ યસ્ય વિપરિણામઃ, જેનું કાર્ય હોય એ તેનું શું હોય, વિપરિણામ, એનો જ વિકાર છે. જો વિચાર, માટી કારણ છે તો માટીનો જ વિકાર શું છે, ઘડો છે, કાર્ય. તો વિકારને કાર્ય કહેવામાં આવે. જો વિચાર, તત્તસ્ય કાર્યમ વિકારઃ વિકારી કારણમ. કાર્ય કારણ લઈએ તોય આપણને કોઈ ફરક પડવાનો નથી. જો સમજો કેમ, તો કે કાર્ય જે છે, જેનું કાર્ય, યદ યસ્ય કાર્યમ વિપરિણામઃ તત તસ્ય કાર્યમ વિકારઃ. તો કાર્ય જે છે એ વિકાર છે અને જે કારણ છે વિકારી છે, કે તે કારણ જ સ્વયં કાર્ય રૂપમાં પરિણત થાય છે. તયોઃ વિકાર વિકાર વિકારિણોઃ કાર્ય કારણયોઃ કર્તૃત્વ ઇતિ. એ બંનેને કાર્ય અને વિકાર અને વિકારી બંનેનો જે કર્તૃત્વ ઉત્પાદકત્વ જે છે એ કોનું છે, પ્રકૃતિનું છે. અથવા શંકરાચાર્ય ત્રીજો અર્થ કરે, અથવા ષોડશ વિકારાઃ કાર્યમ. 16 જે વિકાર જે છે એ કાર્ય છે. સપ્ત પ્રકૃતિ વિકૃતિ કારણમ. સાંખ્ય દર્શનની દ્રષ્ટિએ જોઈએ ને, તો 16 વિકારો છે. સાંખ્ય દર્શન પ્રમાણે 24 તત્વ કહેવામાં આવે. એ 24 તત્વ જે છે એ પ્રકૃતિ વિકૃતિ છે. એમાં જે પહેલા જે 16 જે છે ને એ વિકાર છે, એટલે કાર્ય છે. દેહ, 10 ઇન્દ્રિય, મન અને પંચ શબ્દાલય. 10 ઇન્દ્રિય, 1 મન એટલે અંતઃકરણ, અને 5 વિષયો. 5 વિષયો, 1 મન અને 10 ઇન્દ્રિય થઈને 16 જે છે એ 16 કેવા છે, એ વિકાર છે, કાર્ય છે. બીજા જે 7 જે છે એ પ્રકૃતિ વિકૃતિ બંને છે. કેમ? મહાદયઃ સપ્ત પ્રકૃતિ વિકૃતયઃ. 5 મહાભૂત, અહં તત્વ અને મહત તત્વ. આ પ્રકૃતિ અને વિકૃતિ બંને છે. કાર્ય અને કારણ બંને છે. જો વિચારે કેમ? આકાશ કારણ છે, જો સમજો બરાબર, અને વાયુ કાર્ય છે,
એ જ કાર્ય, આકાશનું જે કાર્ય વાયુ જે છે એ અગ્નિ માટે કારણ છે. બંને થયું ને, પ્રકૃતિ એટલે કારણ ને વિકૃતિ એટલે કાર્ય. મહત તત્વ જે છે એ અહં તત્વનું કારણ છે, અને અહં તત્વ જે છે એ પંચમહાભૂતનું કારણ છે. પંચમહાભૂત જે છે એ ઉત્તરોત્તર કાર્ય કારણ છે. વાયુ આકાશની દ્રષ્ટિએ કાર્ય કહેવાય, અગ્નિની દ્રષ્ટિએ કારણ કહેવાય. અગ્નિ વાયુની દ્રષ્ટિએ કાર્ય કહેવાય, અને જળની દ્રષ્ટિએ કારણ કહેવાય. જળ અગ્નિની દ્રષ્ટિએ કાર્ય કહેવાય, અને પૃથ્વીની દ્રષ્ટિએ કારણ કહેવાય. ચાલો, આમ આ સાત જે છે એ સાત શું છે? શબ્દાદય, મહાદાદય, સપ્ત, પ્રકૃતિ, વિકૃતિ. પ્રકૃતિ પણ છે ને વિકૃતિ પણ છે, કાર્ય પણ છે અને કારણ પણ છે. અને જે પ્રકૃતિ જે છે, જો તેષામ કર્તૃતે હેતુ પ્રકૃતિ ઉચ્યતે. અને પેલું 24મું જે છે એ પ્રકૃતિ સ્વયં છે, જે પ્રકૃતિ માત્ર છે, એ ક્યારેય વિકૃતિ નથી. 16 વિકાર છે, હંમેશા વિકાર એટલે કાર્ય જ છે, એ પ્રકૃતિ નથી. પેલા મધ્યમાં જે 7 છે એ પ્રકૃતિ પણ છે અને વિકૃતિ પણ છે, કાર્ય પણ, કારણ પણ છે અને કાર્ય પણ છે. અને પ્રકૃતિ છે એ શું છે? કારણ મુચ્યતે. ભગવાન કહે છે આ પ્રકૃતિ હેતુ કારણ મુચ્યતે. એ પ્રકૃતિ કારણ છે. તેષામ કર્તૃત્વે હેતુ પ્રકૃતિ ઉચ્યતે. આ 23 જે તત્વો, 24 તત્વોમાંના આ જે 23 તત્વો જે છે એનું જે મુખ્ય કારણ ઉત્પાદક જે છે એ ઉત્પાદકપણું જે છે એ કોણ છે? ઉત્પાદકત્વપણાનું કારણ જે છે કોણ છે? પ્રકૃતિ છે. કેમ? પ્રકર્ષેણ પ્રકૃતિ યોગ્યત્વાત. તો કે પુરુષ શું છે? પુરુષ ચ સંસારસ્ય કારણ યથા સ્યાત તદુચ્યતે. આમ પ્રકૃતિ પણ કારણ છે. જો આ સંસારનું કારણ પ્રકૃતિ છે, કાર્યકરણત્વને, કાર્ય અને કરણની દ્રષ્ટિએ આ જગતનું કારણ જે છે એ પ્રકૃતિ છે. એને સંસાર કહેવામાં આવે. પુરુષ જે છે એ પણ શું છે? એ પણ સંસારનું કારણ છે. તો કેવી રીતે છે? યથા સ્યાત તદુચ્યતે. કેવી રીતે? આ જેમ કાર્યકરણ કર્તૃત્વને જે સંસારનું કારણ પ્રકૃતિ છે, એ જ રીતે પુરુષ પણ આ જગતનું સંસારનું કારણ છે. તો કે પુરુષ કેવી રીતે થવાનો આ સંસારનું કારણ? તો પહેલા શંકરાચાર્ય કહે છે આ પુરુષ કોને કહેવાય? જો આ સમજજો. પુરુષયનાત પુરુષ, જે એક શરીરમાં ઉપલબ્ધ થાય છે એને પુરુષ કહેવામાં. એટલું જ નહીં, પૂર્ણત્વાત પુરુષ, સંપૂર્ણ જગતને જે પૂર્ણ કરે છે. પૂરયતિ સર્વાન. સંસ્કૃતમાં આપણે ગણિત કરીએ ને એ બહુ સરસ મજાનું. 9 ને 10 કોણ બનાવે? 1 બનાવે. 9 માંથી 10 ક્યારે બને? એમાં પેલો 1 ઉમેરાય. તો 1 ને જે છે ને એને પૂર્ણત્વ કહેવાય. પૂરયતિ, પૂર એટલે કે 9 ને 10 બનાવનાર પેલો 1 છે. સંસ્કૃતમાં ગણિતનો વિચાર અલગ પ્રકારથી, જેવી રીતે ગણિત શાસ્ત્રીઓ કરે એવી રીતે નથી. એ જ રીતે આ જગતને જે જગત બનાવે છે એ કોણ છે? પુરુષ છે. પૂરયતિ સર્વાન સદેક રૂપેણ સ્વજ્ઞાનાત પૂરમ ઉષતિ. જગતને જગત બનાવનાર કોણ છે? એ પુરુષ છે. પુરુષને કારણે આ સંપૂર્ણ જગત ઉપલબ્ધ થઈ ગયું. આમ આ પુરુષ એક દેહમાં ઉપલબ્ધ છે. આ જગતને પૂર્ણ કરનાર, જો પૂરનાર જે છે ને એમ કહેવાય. પૂર્ણ એટલે પૂર્ણ, એને પૂર્ણ બનાવનાર જે છે, એને અસ્તિત્વ પ્રદાન કરનાર પુરુષ છે.
પણ એ પુરુષ કોણ છે? એટલે શંકરાચાર્ય અહીંયા સમાનાર્થી આપે. જો આ વિચાર, પુરુષ જીવ ક્ષેત્રજ્ઞ ભોક્તા ઇતિ પર્યાય. પર્યાય એટલે સમાનાર્થી પદાર્થ. આ પુરુષ છે જે જીવ છે. આ એક દેહમાં તમે જે પુરુષ જે છે એ જીવ છે, જે ભોક્તા છે, જે ક્ષેત્રજ્ઞ છે. એ પુરુષ કોના માટે કારણ છે? સુખ દુઃખાનામ ભોગ્યાનામ ભોક્તૃત્વે ઉપલબ્ધૃત્વે હેતુ ઉચ્યતે. આ જગતમાં જે સુખ દુઃખ મોહ આ બધાનો ભોગ્ય પદાર્થ જે છે એ સર્વ ભોગ્ય પદાર્થનો ભોગ કરનાર જે છે કોણ છે? પુરુષ છે. પ્રકૃતિએ તો કાર્યકારણ જગતની ઉત્પત્તિ કરી દીધી, પણ એને ભોગવનાર છે એ કોણ છે? આ પુરુષ જીવ છે. પ્રકૃતિ, આ પુરુષ, આ જીવ, આ ભોગતા માટે આ સંપૂર્ણ કાર્યકરણ અને જગતની ઉત્પત્તિ કરે છે. અને એટલા માટે ભગવાન કહે છે સુખ દુઃખનો જે છે ભોગનો ભોગતા જે છે ભોક્તૃત્વ હે, એના ભોક્તૃત્વ માટે કારણ કોણ છે? પુરુષ છે. કાર્યકરણ આ જગત જે છે એ જગતની ઉત્પત્તિ માટેનું કારણ પ્રકૃતિ છે. એ જ રીતે સુખ દુઃખ આદિ જે ભોગ્ય પદાર્થો છે એના ભોક્તૃત્વ માટે કારણ કોણ છે? પુરુષ છે. પુરુષ વિના કોઈ ભોગ નથી. આ સમજો. તમે જે આત્મા જે પુરુષ જે છે એ પુરુષ આ બધો ભોગ કરી રહ્યો છે. પ્રકૃતિ પુરુષ માટે જ આ જગતની ઉત્પત્તિ કરે છે, એ ભોગતા માટે જ આ ભોગની ઉત્પત્તિ છે. અને એટલે ભગવાન કહે છે આ પુરુષ જે છે આ જગતના ભોક્તૃત્વ માટે કારણ છે. કથમ પુનઃ અનેન કાર્યકરણ કર્તૃત્વ અને સુખ દુઃખ ભોક્તૃત્વ પ્રકૃતિ પુરુષો સંસાર કારણત્વ ઉચ્યતે. આમ કાર્યકરણ ઉત્પત્તિ કરવા માટેનું જે કારણ જે છે એ પ્રકૃતિ છે, સંસારનું કારણ છે. એ જ રીતે ભોક્તૃત્વ રૂપે ભોક્તૃત્વ માટેનું જે કારણ પુરુષ છે એ ભોક્તૃત્વ માટેનું કારણ હોવાથી પુરુષ પણ આ સંસારનું કારણ છે. તો કે કેવી રીતે? કાર્યકરણ કર્તૃત્વથી પ્રકૃતિ અને સુખ દુઃખના ભોક્તૃત્વ તરીકે જે પુરુષ જે છે કથમ સંસાર કારણત્વ ઉચ્યતે, એ બંને કેવી રીતે સંસારના કારણ છે? અત્ર ઉચ્ચતે. શંકરાચાર્ય કહે છે એ જ અહીંયા ભગવાન આપણને દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યા. આ બે શ્લોક દ્વારા ભગવાન આપણને દર્શાવે છે કાર્યકરણ સુખ દુઃખ રૂપેણ હેતુ ફલાત્મના પ્રકૃતે પરિણામ ભાવે પુરુષસ્ય ચેતન અસતિ તદ ઉપલબ્ધૃત્ય કુત સંસાર સ્યાત. સૂર્ય જે છે તમે જુઓ છો તો આ સૂર્ય છે. જો વિચાર, જો એને જોનાર જ નથી, દ્રષ્ટા જ નથી, તો ક્યાં છે સૂર્ય? એ જ રીતે પ્રકૃતિ આ જગતની ઉત્પત્તિ કરવા માટે કારણ છે, પણ એ ઉત્પત્તિ કોના માટે એણે કરી? પુરુષ માટે કરી. જો સમજો, પુરુષના ભોગ માટે કરી. એટલે શંકરાચાર્ય કહે છે પ્રકૃતે હે પરિણામ અભાવે પુરુષસ્ય ચેતનસ્ય અસતિ તદ ઉપલબ્ધત્વે કુતઃ સંસાર સ્યાત. હેતુ અને એનું પરિણામ ફળ. જો આ બંને છે જ નહીં તો પ્રકૃતિ અને પુરુષ જે છે પ્રકૃતિ હે પરિણામ અભાવે, પ્રકૃતિ જો આ કાર્યકરણ રૂપે પરિણત ન થાય, કાર્યકરણ રૂપે અભિવ્યક્ત નહીં થાય એક, અને પુરુષ છે જે આ કાર્યકરણ દ્વારા આ જગતનો અનુભવ કરી રહ્યો છે, ભોગતા છે. તો કાર્યકરણ આ જગત છે પણ જો ભોગતા જ નથી. ચેતન પુરુષસ્ય ચેતનસ્ય અસતિ તદ ઉપલબ્ધત્વે કુતઃ સંસાર. આ ચેતન પુરુષ જે છે એમાં જો ભોક્તૃત્વ જ નહીં હોય તો પછી આ કેવું સંસાર? આ ભોક્તૃત્વ જે પુરુષમાં જે છે એ ભોક્તૃત્વને કારણે તો આ સંસાર છે. જો એને ભોગવવા વાળો જ નથી તો પછી સંસાર કેવો? ભોગવવા વાળો, એને જાણવા વાળો એ પુરુષ તો છે ને, તો આ સંસાર છે. પણ એ પુરુષ જ નથી. ઉપલબ્ધ અસતી કુતઃ, તો પછી સંસાર ક્યાં?
યદા પુનઃ કાર્યકરણ રૂપેણ હેતુ ફલાત્મના પરિણતા પ્રકૃત્યા ભોગ્યયા પુરુષસ્ય તદ વિપરીતસ્ય ભોક્તૃત્વને શંકરાચાર્ય કહે છે ફળ અને હેતુ રૂપે આ જે જગત કાર્યકરણ અને સુખ દુઃખ જે ઉત્પન્ન થાય હેતુ અસમ, તો હેતુ જે છે પ્રકૃતિ જે છે અને એનું પરિણામ જે ભોગ છે, ફળ એટલે એનું ભોક્તૃત્વ ભોગ, આ બંને જે છે પરિણતયા એ પરિણિત થઈ રહ્યું છે, એ પ્રકારે અભિવ્યક્ત થાય છે પ્રકૃત્યા ભોગ્યયા પ્રકૃતિ રૂપે અને ભોગ્ય રૂપે આ જગત ઉત્પન્ન ઉપલબ્ધ થઈ જ રહ્યું છે. એ પુરુષ માટે છે, જો પુરુષસ્ય તદ વિપરીત, જો એનાથી વિપરીત છે ભોક્તૃત્વ અવિદ્યા રૂપ સંયોગ સ્યાત તદા સંસાર સ્યાત. પુરુષ જે છે પ્રકૃત્યા ભોગ્યયા પુરુષસ્ય તદ વિપરીતસ્ય, પ્રકૃતિ કાર્ય કારણ છે અને એને ભોગવવા વાળો ભોગતા જે પુરુષ છે એનાથી ભિન્ન છે, વિપરીત છે. ભોગ્ય છે અને ભોગતા બંને ભિન્ન છે, વિપરીત એટલે ભિન્ન છે. એક દ્રશ્ય છે, બીજું દ્રષ્ટા છે. એક ભોગ્ય છે, બીજું ભોગતા છે. આમ ભોગ્ય પણ આવશ્યક છે તો જ પેલો ભોગતા છે, અને ભોગતા નહીં હોય તો પેલો ભોગ્યનો પણ કોઈ ઉપયોગ નથી. આમ બંને જરૂર છે. વિચાર પ્રકૃતિ અને પુરુષ બંનેની જરૂર છે તો પેલો સંસાર છે. ભોગ્ય પદાર્થ પણ છે અને એનો ભોગવવા વાળો ભોગતા પુરુષ પણ છે, જે ચેતન છે. આમ ચેતન ભોગતા પણ આવશ્યક છે અને ભોગ્ય પણ છે. અને ભોક્તૃત્વ છે કેવું છે? ભોક્તૃત્વ એના અવિદ્યારૂપ સંયોગ સ્યાત તદા સંસાર સ્યાત. તો કે આ બે વિપરીત છે, એક જડ છે, બીજું ચેતન છે, એક ભોગ્ય છે, બીજું ભોગતા છે. તો કે બંનેનો સંયોગ થવાનો જ કેવી રીતે? અવિદ્યારૂપે રૂપ સંયોગ. પ્રકૃતિ જડ છે, પુરુષ છે, ચેતન છે. તો કે જડ અને ચેતનનો સંયોગ કેવી રીતે? અવિદ્યારૂપ છે. અવિદ્યાને કારણે જ આ બંનેનો સંયોગ થયો છે અને બંનેના સંયોગને કારણે સંસાર સ્યાત. આ પ્રકૃતિ અને પુરુષ બંને આ સંસાર માટે કારણ છે. પ્રકૃતિ માત્ર આ સંસાર માટે કારણ નથી, અને પ્રકૃતિ પુરુષ બંને જ સમજ. અતઃ યદ પ્રકૃતિ પુરુષયોઃ કાર્યકરણ કર્તૃત્વેન સુખ દુઃખ ભોક્તૃત્વેન ચ સંસાર કારણત્વમ ઉક્તમ તદ યુક્તમ. આ જે કહેવામાં આવ્યું એ યુક્ત જ છે. કાર્યકરણ રૂપે જે પ્રકૃતિ છે એ જ રીતે સુખ દુઃખના ભોગતા તરીકે એવું ઈશ પુરુષ છે. આ બંને જ સંસાર બનાવે. જો આ બંને મળીને સંસાર બને છે. એકલી પ્રકૃતિ પણ સંસાર નહીં બનાવી શકે, એકલો પુરુષ પણ સંસાર નહીં બનાવી શકે. આ બંને મળીને જ પેલા બંને શું છે? આ બંને જ સંસાર માટેનું કારણ છે. પ્રકૃતિ અને પુરુષ બંને કારણ છે. કહ પુનઃ અયમ સંસાર નામ. તો કે આ સંસાર કોને કહેવાય? તો પછી પ્રકૃતિ અને પુરુષ તો આ સંસાર માટે કારણ છે એવું તમે કીધું, પણ સંસાર કોને કહેવાય? સુખ દુઃખ સંભોગ સંસાર પુરુષસ્ય છે. આ શરીરમાં રહીને પુરુષ શું કરી રહ્યો છે? આ જગતના સુખ દુઃખનો અનુભવ કરી રહ્યો છે. આમ આ શરીરમાં રહીને સુખ દુઃખનો જે અનુભવ કરવામાં આવે છે એને જ સંસાર. સુખ દુઃખાનામ સંભોક્તૃત્વમ સંસારિત્વમ ઇતિ. સુખ દુઃખ રૂપી જે ભોગ છે એ પણ સંસાર છે, અને એ ભોગને ભોગવવા વાળો જે ભોગતૃ સુખ દુઃખાનામ સંભોક્તૃત્વમ, એ સુખ દુઃખ જે છે એ બંનેને ભોગવવા વાળો જે છે એ પણ સંસારી પણ જ છે. આ સુખ દુઃખના ભોગનો જે સંસાર છે એ પુરુષ જે છે ભોક્તૃત્વ રૂપે આ સંસારને ભોગવી રહ્યો છે.
આ જ એનું સંસારી પણ સમજાયું કે કાર્યકરણથી પ્રકૃતિ જે છે એ આ સંસાર ઉત્પન્ન કરે છે. પુરુષ જે છે એ સંસારને ભોગવવા વાળો છે. આમ એ સંસારને ભોગવવા વાળો હોવાથી પુરુષ કોણ બની ગયો? સંસારી બની ગયો. કે પુરુષ તો તમે કહો છો પુરુષ એ તો ચૈતન્ય છે, ચેતન છે. તો ચૈતન્ય પુરુષ જે છે એ સંસારી કેવી રીતે બની ગયો? ભોક્તૃત્વ એનામાં ક્યાંથી આવ્યું? કર્તૃત્વ એનામાં ક્યાંથી આવ્યું? જો પ્રકૃતિમાં કર્તૃત્વ છે કાર્યકરણની ઉત્પત્તિ માટે, એ જ રીતે ભોગ ભોગવવા માટેનું ભોક્તૃત્વ પુરુષમાં છે. આ કર્તૃત્વ ભોક્તૃત્વ જે છે એનાથી જ આ સંસાર છે. પણ કે પ્રકૃતિ અને પુરુષ તો બંને ભિન્ન છે. તો પુરુષમાં સંસારીપણું આવે જ કેવી રીતે? યત પુરુષસ્ય સુખ દુઃખાના ભોક્તૃત્વમ સંસારિત્વમ ઇતિ ઉક્તમ. સુખ દુઃખનું ભોક્તૃત્વ પુરુષ માટે છે અને એને કારણે સંસારીપણું પણ પુરુષમાં છે. તસ્ય તત્કિમ નિમિત્તમિતિ ઉચ્યતે. આ કોને કારણે થયું? એટલે ભગવાન સ્વયં એનો ઉત્તર આપે છે. 21 પુરુષ પ્રકૃતિસ્થો હિ ભુંક્તે પ્રકૃતિજાન ગુણાન કારણં ગુણ સંગોસ્ય સદસદ્યો નિજન્મસુ. આપણી અનેક પ્રકારની સદ અસદ, ઉર્ધ્વ અધો, શુભ અશુભ યોનિઓમાં આપણો જે જન્મ થાય છે કોને કારણે થાય છે? પુરુષ પ્રકૃતિસ્થ ભોક્તા પ્રકૃતિસ્થ પ્રકૃતો અવિદ્યાલક્ષણાયામ કાર્યકરણ રૂપેણ પરિણતાયામ સ્થિત. પુરુષ સ્વયં છે તો કોઈ ચિંતા નથી, પણ અત્યારે કેવી બની ગયો? પ્રકૃતિસ્થ. આ વ્યક્તિ છે જો સમજ. એને ગ્રહસ્થ કેમ કહેવાય? જે પોતાના ઘરમાં રહે છે એને ગ્રહસ્થ. એ જ રીતે આ પુરુષ કોણ છે? પ્રકૃતિસ્થ પુરુષ હિ. કારણ કે આ પુરુષ જે છે એ પ્રકૃતિમાં અહમ બુદ્ધિ, પ્રકૃતિમાં આત્મત્વેન ગતઃ, પ્રકૃતિમાં આત્મબુદ્ધિ કરીને બેઠો છે. હું દેહ છું, ઇન્દ્રિય છું, હું મન છું, હું બુદ્ધિ છું, અહંકાર છું. પ્રકૃતિસ્થ એટલે કે પ્રકૃતિમાં અહમ બુદ્ધિ, અહમ મમ કરીને બેઠો છે. તો પ્રકૃતિસ્થ પ્રકૃતો અવિદ્યાલક્ષણાયામ કાર્યકરણ રૂપેણ પરિણતાયામ સ્થિત પ્રકૃતિસ્થ. અવિદ્યાને કારણે એ પોતાને દેહ માનીને ચાલે. હું દેહ છું, જો સમજો. એમાં જ અહમ બુદ્ધિ કરીને બેઠો છે. દેહ વાળો બની ગયો, જો વિચાર. મન વાળો બની ગયો, દેહ વાળો બની ગયો. આ બધું અહમ બુદ્ધિ કરીને આપણે બેઠા છે. એ તદ યસ્માત તસ્માત. આવું હોવાને કારણે ભૂંગતે ઉપલબ્ધતે ઇત્યર્થઃ. આમ આ પ્રકૃતિમાં અહમ બુદ્ધિ કરીને પ્રકૃતિમાં બેઠો છે અને પછી બધા પ્રકૃતિના ગુણોનો એ અનુભવ કરી રહ્યો. ભૂંગતે ઉપલબ્ધતે. તો આ જ સંસાર છે. આ સમજ. મેં આ કર્મ કર્યું, હું આટલું કરું છું, મને આટલું મળવું જ જોઈએ, હું આટલું ભોગવું. દેહમાં જ રહીને આપણે આ બધા ભોગ કરી રહ્યા છે. પ્રકૃતિમાં જ અહમ બુદ્ધિ કરીને આપણે બેઠા છે અને એ અહમ બુદ્ધિથી આપણે આ બધો ભોગ કરી રહ્યા છે. અને તે શંકરાચાર્ય કહે છે પ્રકૃતિસ્થ પ્રકૃતિમાં આત્મત્વેન ગતઃ ઇતિ એતત. આવું હોવાને કારણે પ્રકૃતિજાન ગુણાન ભૂંગતે. પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા બધા ગુણો જે સુખ દુઃખાદી જે છે એને એ ભોગવે છે. આમ એ ભોગતા બની ગયો છે. કેવી રીતે?
કે પેલો પ્રકૃતિનો ગુણ છે સુખ, એમાં પેલો અહમ બુદ્ધિ કરી દીધી, હું સુખી. જો આગળ હું તમને સમજાવી ગઈ, સુખ સમસ્યા નથી. સુખમાં તમે જે અહમ બુદ્ધિ કરીને બેઠા ને એ તમારો સંસાર છે. એટલે શંકરાચાર્ય કહે છે સુખી દુઃખી મૂઢ પંડિત અહમિતિ એવમ. કાર્યકરણ રૂપી પ્રકૃતિમાં બેસીને એ પ્રકૃતિમાં અહમ બુદ્ધિ કરીને બેઠો છે. અને આ જે પ્રકૃતિના બધા જે ગુણ છે એ ગુણોમાં એ શું કરી રહ્યો? હું સુખી, હું દુઃખી, હું મૂઢ, હું પંડિત. આમ પોતાના વિશે આ પ્રકારના એને અધ્યારોપ કરી દીધા છે. અને એને કારણે ભોગતા બની ગયો. જો વિચાર, સુખી દુઃખી એ ભોક્તૃત્વ છે. આ સમજો. મૂઢતા એમ કહીએ કે પાંડિત્ય એમ કહીએ, આ બધું ભોક્તૃત્વ છે. હું પંડિત છું. આ પેલો પુરુષ જે છે સંસારી બની ગયો. પ્રકૃતિમાં બેસીને પ્રકૃતિમાં અહમ બુદ્ધિ કરીને એ પુરુષ સંસારી બની ગયો. અને પ્રકૃતિથી પ્રકૃતિ જાણ એટલે કે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા આ સુખ દુઃખ જે બધા ગુણો છે એ ગુણો એ ભોગવતો જ રહે છે. પણ કે આ બધું થાય છે કોને કારણે? સત્યામપી અવિદ્યાયામ સુખ દુઃખ મોહેષુ ગુણેષુ ભુજ્યમાનેષુ ચ યહ સંગઃ આત્મભાવઃ સંસારસ્ય પ્રધાનમ કારણમ. કારણમ ગુણ સંગઃસ્ય. આ બધા ગુણોમાં આસક્તિ કરીને બેઠો છે. હું સુખી, હું દુઃખી, હું પંડિત. પ્રકૃતિના જે ગુણ જે છે એ પ્રકૃતિના ગુણમાં જ એને અહમ બુદ્ધિ કરી દીધી છે. અને એમાં એ મોહિત થઈને બેઠો છે, એમાં આસક્તિ કરીને બેઠો એટલે કે આત્મભાવ કરીને બેઠો છે. આ પ્રકૃતિ પુરુષમાં જે આત્મભાવ કરીને આપણે બેઠા છે, સંસારસ્ય પ્રધાનમ કારણમ જન્મનઃ. સંસારનું જે મુખ્ય કારણ જે છે, જન્મ જે છે એનું મુખ્ય સંસાર કોને કે આ જન્મ મૃત્યુ રૂપી સંસાર છે. તો સંસારનું પ્રધાન એટલે કે મુખ્ય કારણ તો જન્મ મૃત્યુ છે. પણ એ જન્મ મૃત્યુ કોને કારણે છે? આ પ્રકૃતિમાં અહમ ભાવ કરવાને. ગુણ સંગઃ કારણમ. આ પ્રકૃતિના ગુણોમાં એ જે આસક્તિ કરીને બેઠો છે, એમાં જે અહમ ભાવ કરીને બેઠો છે, હું સુખી, હું દુઃખી, આ સંસારનું મુખ્ય કારણ છે. અને એને જ કારણે શું થાય છે? સદસદ્યોની જન્મસુ કારણમ. કેમ? સ યથા કામઃ ભવતિ તત્રતુર્ભવતિ. બૃહદારણ્યક કહે છે જે જેવ્યા પ્રકારની કામનાઓ કરે એવા જ પ્રકારના કર્મ એ કરતો. તમે આ ભોગની ઈચ્છા કરી રહ્યા છો, પછી એ ભોગના કર્મ કરતા રહો છો. એ જ કર્મને કારણે કર્મફળ છે. કર્મફળને કારણે આ સદ અસદ યોનિમાં આપણો જન્મ થતો રહે છે. તદે તદાહ કારણમ હેતુ ગુણ સંગસ્ય ગુણેષુ સંગઃ પુરુષસ્ય ભોક્તુઃ. આમ આ પ્રકૃતિના ગુણમાં જે અહમ બુદ્ધિ કરીને બેઠો છે એ શું બની ગયું? આપણા નવા નવા જન્મ માટેનું કારણ બની ગયું. સદસદ્યોનિઃ સત્ય ચ અસત્ય યહ યોન સદસદ્યોનયઃ તાસુ. સત્ય એટલે કે ઉર્ધ્વ યોની, અસત્ય એટલે અધો યોની. આ ઉર્ધ્વ યોનીમાં અધો યોનીમાં આપણો જન્મ થતો રહે છે. સદસદ્યોનિષુ જન્માની સદસદ્યોનિ જન્માની તેષુ સદસદ્યોનિ જન્મસુ વિષયભૂતેષુ કારણમ ગુણ સંગઃ. ઉર્ધ્વ અધોલોક અનેક પ્રકારની યોનિઓમાં જન્મ, અને એ જન્મનું કારણ કોણ છે? આ ગુણની આસક્તિ.
આમાં જ આપણે અટવાતા રહીએ, જન્મ મરણમાં જ આપણે ફરતા રહીએ. કોને કારણે? ગુણ સંગ. ક્યાંય પણ આસક્તિ કરીને એટલે ફસાવાના. અથવા સદસદ્યો નિજન્મસુ યસ્ય સંસારસ્ય કારણમ ગુણ સંગ. સદસદ યોનિમાં જન્મ થવો, જન્મસુ અસ્ય સંસારસ્ય કારણમ. આ સદસદ યોનિમાં જન્મ થવો એ જ સંસારનું કારણ. બંને રીતે લઈ શકાય. સદસદ યોનિમાં જન્મ થવો એ કારણ છે, અથવા સદસદ યોનિમાં જન્મ થયો, બંને રીતે લઈ શકાય. જન્મ થવો એક સંસાર છે, જો વિચાર. પણ એ જન્મ થવો જ જે સંસાર છે એ કોને કારણે છે? ગુણસંગ. નવી નવી યોનિઓમાં આપણો જન્મ થતો રહે છે, એનું કારણ શું છે? આ ગુણમાં આસક્તિ છે. તો કે સદસદ યોનિ એટલે શું? સદયોનય દેવાદિ યોનય, અસદયોનય પશ્વાદિ યોનય. સદયોનિ એટલે કે ઉર્ધ્વલોકમાં જે દેવાદિ યોનિઓની પ્રાપ્તિ થાય છે. અસદ યોનિ એટલે કે જે અધોલોકમાં પશુ આદિ આપણી જન્મ જે થાય છે, યોનિ જે છે. શંકરાચાર્ય સામર્થ્ય એટલે કે આ પ્રસંગથી આપણે એક વસ્તુ પણ એમાં ઉમેરી શકીએ. બંને જે છે સદસદ યોનિ. કઈ? મનુષ્ય યોનય. મનુષ્ય યોનિ ઉર્ધ્વ અધોની મધ્યમાં છે. કેમ? પુણ્યથી ઉર્ધ્વલોકની પ્રાપ્તિ થાય, પાપથી અધોલોકની પ્રાપ્તિ થાય. પાપ અને પુણ્ય બંનેનું મિશ્ર છે. પુણ્યને ઉર્ધ્વલોકમ ગચ્છતિ, પાપ અધોલોક ઉભય. એટલે શંકરાચાર્ય કહે છે ખાલી ઉર્ધ્વ યોનિ અને અધો યોનિ નહીં, આ મધ્ય જે પાપ પુણ્યથી મિશ્રિત જે યોનિ છે એ યોનિ મનુષ્ય યોનિ છે. આ બધી યોનિઓનો જન્મ થવો એ જ સંસાર છે. જો વિચાર. અને જન્મ થવો જ સંસાર છે. અને એ કોને કારણે છે? ગુણ સંગ. એતદ ઉક્તમ ભવતી પ્રકૃતિ સ્થત્વ આખ્યા વિદ્યા ગુણેષુ ચ સંગઃ કામઃ સંસારસ્ય કારણમિતિ. પહેલું શું થાય છે? પ્રકૃતિસ્થ. પહેલા એ પ્રકૃતિમાં અહમ બુદ્ધિ કરે છે. એ પ્રકૃતિમાં અહમ બુદ્ધિ કરવા નામ રૂપી અવિદ્યા છે. ગુણેશુ સંગઃ કામઃ. અને આ પ્રકૃતિના ગુણમાં જે સંગ કરે છે એ ઈચ્છા છે, કામ છે. જો આ અવિદ્યાને કારણે પ્રકૃતિમાં એ અહમ બુદ્ધિ કરીને બેઠો છે. અને પ્રકૃતિના જે ગુણ જે છે, પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા જે ગુણો છે એમાં ઈચ્છા કરે છે, એટલે કે ભોગ બુદ્ધિ કરે છે. આ જ સંસાર છે. આ પ્રકૃતિને જાણતો નથી, ન જાણવાને કારણે અહમ બુદ્ધિ કરીને બેઠો છે. અને પ્રકૃતિના ગુણ, પ્રકૃતિના વિકારોમાં અહમ બુદ્ધિ કરે. વિકાર એટલે દેહાદી. પ્રકૃતિના વિકારોમાં અહમ બુદ્ધિ કરીને બેઠો છે. પ્રકૃતિના ગુણમાં આસક્તિ, ઈચ્છા કરીને બેઠો છે. આ જ આપણે સંસારનું કારણ. તો કે આ ભગવાન શું કામ દર્શાવી રહ્યા છે? તચ્ચ પરિવર્જનાય ઉચ્યતે. પરિવર્જનાય, આનાથી છૂટવા માટે, આનાથી અટકવા માટે ભગવાન આપણને કહી રહ્યા છે કે તમારા દુઃખનું જે કારણ છે, તમારા જન્મ મરણનું જે મૂળ કારણ છે એ શું છે? પ્રકૃતિમાં અહમ બુદ્ધિ કરું. પ્રકૃતિના વિકારોમાં અહમ બુદ્ધિ કરીને આપણે બેઠા છે. અને પ્રકૃતિના ગુણમાં કામના કરીને આપણે બેઠા છે, જે આ સંસારનું કારણ છે. તો હવે જો આપણે સંસારમાંથી છૂટવું છે, મોક્ષની આપણને ઈચ્છા છે, તો પછી શું કરવું જોઈએ? આ બંને પ્રત્યે વૈરાગ્ય કેળવવું. એટલે શંકરાચાર્ય અસ્ય ચ નિવૃત્તિ કારણમ જ્ઞાન વૈરાગ્ય ચ સંન્યાસે ગીતા શાસ્ત્રે પ્રસિદ્ધમ. આ જે સંસાર છે, પ્રકૃતિમાં અહમ બુદ્ધિ કરવી, પ્રકૃતિના ગુણમાં સંગ કરીને જે બેઠા છે, જે આપણે સંસારનું કારણ જે છે,
એનું નિવૃત્તિનું કારણ શું છે? જ્ઞાન વૈરાગ્ય. જ્ઞાન અને વૈરાગ્ય. પ્રકૃતિ હું નથી, હું નિર્વિકારી ચૈતન્ય. આમ પ્રકૃતિમાં જે અહમ બુદ્ધિ છે એની નિવૃત્તિ નિર્વિકાર્ય ચૈતન્યથી કરવામાં આવે. આ પ્રકૃતિના જે ગુણો જે છે એમાં આસક્તિ કરતા નથી કે હું સ્વયં આનંદ સ્વરૂપ છું, એટલે કોઈ પણ ગુણ દ્વારા સુખી થવાની મારી આવશ્યકતા નથી. જો આ સમજમાં, આમ જ્ઞાનની પણ જરૂર છે અને આ ગુણો પ્રત્યે વૈરાગ્યની પણ જરૂર છે. જ્ઞાન વૈરાગ્ય છે સંન્યાસે. જ્ઞાન અને વૈરાગ્ય અને એનું કારણ સંન્યાસ છે. ગીતા શાસ્ત્રે છે પ્રસિદ્ધમ. શંકરાચાર્ય કહે છે સંપૂર્ણ ગીતા શાસ્ત્રમાં આ પ્રસિદ્ધ છે. સંન્યાસ સહિત જ્ઞાન અને વૈરાગ્ય જે છે, જે નિવૃત્તિ કારણ છે, એટલે કે સંસારમાંથી આપણે મોક્ષ આપનાર જે છે એ જ્ઞાન અને વૈરાગ્ય સંન્યાસ, જ્ઞાન અને વૈરાગ્ય સહિતનો જે સંન્યાસ જે છે એ જ આપણા નિવૃત્તિનું કારણ બની શકે છે. અને શંકરાચાર્યજી કહે છે એમાં નવું કશું નથી, સંપૂર્ણ ગીતા શાસ્ત્રમાં જ આ પ્રસિદ્ધ છે. તચ્ચ જ્ઞાનમ પુરસ્તાદ ઉપન્યસ્તમ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિષયમ. એ જ્ઞાન તો આપણને ભગવાન દર્શાવી જ ગયા. જ્ઞેયમ યત્તત્ પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા અશ્નુત ઇતિ ઉક્તમ ચ. શંકરાચાર્યજી કહે છે આ જ્ઞાન આપણને ભગવાન દર્શાવી જ ગયા છે. અને જે જ્ઞાનથી હરિઓમ સામે દક્ષાબાન ત્યાંથી દે. શંકરાચાર્યજી કહે છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞના વિષયનું જ્યારે ચિંતન કરવામાં આવ્યું ત્યારે ભગવાન આ જ્ઞાન વિશે કઈ જ ગયા છે. યજ્ઞાત્વા અમૃતમ અશ્નુતે, જેને જાણીને જ આપણને આ મોક્ષની પ્રાપ્તિ થાય. ઇતિ ઉક્તમ ચ અન્ય અપોહેન અતદ્ધર્મ અધ્યારોપેણ ચ. અતદ્ધર્મ જે તમારો ધર્મ નથી, જે તમારો વિષય, દેહ તમે નથી પણ દેહ ધર્મને તમે માની લીધો. અને એ બધાનો શું છે? અપોહેન, એની નિવૃત્તિ કરીને. સમજ, અનાત્માના જે ધર્મ જે છે એ અનાત્માના ધર્મનો જે અધ્યારોપ કરવામાં આવે છે, અન્ય અપોહેન, એનો જ આપણે નિવૃત્તિ કરીને મોક્ષની પ્રાપ્તિ કરી શકીએ. આ પ્રકૃતિસ્થ છે. કાર્યકરણ એ પ્રકૃતિ છે, હું નથી. આ પ્રકારે જ્યારે આપણે ચિંતન કરીએ તો શંકરાચાર્ય કહે છે આવી રીતે અનેક વચનો દ્વારા, અનેક વાક્યો દ્વારા ભગવાન આપણને દર્શાવી જ ગયા છે. જે આત્માનું સ્વરૂપ નથી એ બધાનો શું? અપોહેની નિવૃત્તિ કરવાની છે. હું દેહ નથી, હું ઇન્દ્રિય નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી, હું કરતા નથી, હું ભોગતા નથી. જો હા, જે અતત ધર્મ જે છે કે અનાત્માના જે ધર્મ જે છે એ બધા ધર્મની નિવૃત્તિ કરીને જ્યારે એ આત્માના સ્વરૂપને આપણે જાણી લઈએ. આત્માનું સ્વરૂપ શું છે? સર્વેન્દ્રિય ગુણાભાસમ, સર્વેન્દ્રિય વિવર્જિતમ, અસક્તમ સર્વભૃચ્છૈવ નિર્ગુણમ ગુણભોક્તૃ છે. આ આત્માનું સ્વરૂપ છે. ન સત્તમ ન સદુચ્યતે. આમ એ જ્ઞેય બ્રહ્મ જે છે એ જ્ઞેય બ્રહ્મનું જે સ્વરૂપ છે એને આપણે સમજી લઈએ, આ મારું સ્વરૂપ છે. અને પ્રકૃતિના જે ગુણ જે છે એ ગુણ મારું સ્વરૂપ નથી. આ પ્રકારથી જ્ઞાન જેને પ્રાપ્ત થઈ જાય છે એને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય. એને શંકરાચાર્યજી કહે છે આમ પ્રકૃતિ અને પુરુષને સમજી લઈએ તો પ્રકૃતિમાં અહમ બુદ્ધિ કરીને પુરુષ બેઠો છે અને એને કારણે જ એનું આ કર્તૃત્વ ભોક્તૃત્વ છે, આ સંસાર છે. અને એકવાર આ પ્રકૃતિના જે અનાત્મા જે છે એમાંથી અહમ બુદ્ધિની નિવૃત્તિ થઈ જશે અને પ્રકૃતિના કોઈ પણ ગુણમાં આસક્તિ નહીં રહેશે, અસંગ બની જઈએ તો મોક્ષ અવશ્ય છે. આમ શંકરાચાર્યજી કહે છે ભગવાને આગળ કહ્યું ને યજ્ઞાત્વા અમૃતમ અશ્નુતે, એ જ અહીંયા આપણે સમજવાનું છે કે આ પ્રકારથી જાણી લઈએ કે જે પણ કઈ વિકાર જે છે
જે પણ કંઈ ગુણ છે પ્રકૃતિ સંભવાન, એ પ્રકૃતિના વિકાર છે, પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા ગુણ છે, પણ પ્રકૃતિમાં અહમ બુદ્ધિ કરી દઈએ છે અને ગુણોમાં ભોક્તૃત્વ બુદ્ધિ કરીએ છીએ. આમ આ અહમ બુદ્ધિ જે છે, કર્તૃત્વ ભોક્તૃત્વ છે, એ જ આપણા ભોગનું કારણ છે. એકવાર જાણી લીધું આ પ્રકૃતિ અને પુરુષના ગુણધર્મ છે, મારા ગુણધર્મ નથી, તો મોક્ષની પ્રાપ્તિ આપણને અવશ્ય થાય. તો કે એ જે મોક્ષની પ્રાપ્તિ થાય છે, એ જે આત્મ તત્વનો જે સાક્ષાત્કાર છે, એ સાક્ષાત્કાર શું છે એ હવે પછીના શ્લોકમાં ભગવાન દર્શાવે છે. આપણે આવતીકાલે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહીષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तु કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्री गुरुभ्यो नमः. हरिः ॐ.